મનોવિજ્ઞાનમાં જ્યારે ખૂબ જ ઓછા સમયમાં વિશાળ જનસમુદાય પાસેથી માહિતી એકત્ર કરવાની હોય ત્યારે પ્રશ્નાવલી પદ્ધતિ ક્વેશ્ચનેર મેથડ સૌથી વધુ અસરકારક સાબિત થાય છે. TATHS પરીક્ષા માટે આ પદ્ધતિના પ્રણેતા, પ્રકારો અને તેની રચનાના નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. નીચે મુજબ તેની સવિસ્તાર સમજૂતી છે. 1. અર્થ અને વ્યાખ્યા. પ્રશ્નાવલી એટલે કોઈ ચોક્કસ વિષય કે હેતુને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી પ્રશ્નોની તાર્કિક યાદી. આ પદ્ધતિમાં ઉત્તરદાતાએ પોતે જ પ્રશ્નો વાંચીને તેના જવાબો લખવાના હોય છે. તે માહિતી એકત્ર કરવાનું એક સ્વ-અહેવાલ સેલ્ફ રિપોર્ટ સાધન છે. 2. પ્રણેતા અને ઇતિહાસ. ફ્રાન્સિસ ગાલ્ટન તેમને પ્રશ્નાવલી પદ્ધતિના આદ્ય પ્રણેતા માનવામાં આવે છે. તેમણે વ્યક્તિગત ભિન્નતાઓના અભ્યાસ માટે સૌપ્રથમ આનો ઉપયોગ કર્યો હતો. R.S. વુડવર્થ તેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિકોના માનસિક સ્વાસ્થ્યને માપવા માટે વ્યક્તિગત ડેટા શીટ તૈયાર કરી હતી, જે આધુનિક પ્રશ્નાવલીનું પાયાનું સ્વરૂપ ગણાય છે. 3. પ્રશ્નાવલીના પ્રકારો TATHS માટે ખાસ. પ્રશ્નાવલીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચી શકાય છે. 1. બંધ સંરચિત પ્રશ્નાવલી ક્લોઝડ એન્ડેડ, જેમાં પ્રશ્નોની નીચે વિકલ્પો હા, ના અથવા બહુ વિકલ્પ આપેલા હોય છે. ઉત્તરદાતાએ તેમાંથી જ પસંદગી કરવાની હોય છે. દાત MCQ. 2. મુક્ત અસંરચિત પ્રશ્નાવલી ઓપન એન્ડેડ, જેમાં ઉત્તરદાતા પોતાના વિચારો વિસ્તારપૂર્વક લખવા માટે સ્વતંત્ર હોય છે. આમાં ઊંડી માહિતી મળે છે. 4. પદ્ધતિના ગુણો એડવાન્ટેજીસ. વિશાળ વ્યાપ. એકસાથે હજારો લોકો પાસેથી માહિતી મેળવી શકાય છે. દાત ગૂગલ ફોર્મ દ્વારા. સમય અને નાણાંની બચત. મુલાકાત પદ્ધતિ કરતાં આ પદ્ધતિ ઘણી સસ્તી અને ઝડપી છે. વસ્તુલક્ષિતા. પ્રશ્નો બધા માટે એક સરખા હોય છે, તેથી પરિણામોનું વિશ્લેષણ કરવું સરળ બને છે. ગુપ્તતા. ઉત્તરદાતા પોતાનું નામ આપ્યા વગર નિખાલસતાથી જવાબો આપી શકે છે. 5. મર્યાદાઓ લિમિટેશન્સ. માત્ર શિક્ષિતો માટે, જે લોકો લખી વાંચી શકતા નથી, તેમના માટે આ પદ્ધતિ નકામી છે. અધૂરી માહિતી. ઘણા લોકો આળસને કારણે પ્રશ્નોના જવાબ અધૂરા છોડી દે છે અથવા ગંભીરતાથી લેતા નથી. ભાષાની સમસ્યા. જો પ્રશ્નોની ભાષા અઘરી હોય તો ઉત્તરદાતા તેનો ખોટો અર્થ કાઢી શકે છે. પ્રશ્નોની સત્યતા. ઉત્તરદાતા સાચું જ લખે છે તેની ખાતરી કરી શકાતી નથી. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. શૈક્ષણિક સર્વેક્ષણ. શાળામાં સુવિધાઓ વિશે વિદ્યાર્થીઓ કે વાલીઓના મંતવ્યો જાણવા. વ્યક્તિત્વ માપન. વિદ્યાર્થીઓની રુચિ, અભિવૃત્તિ અને મૂલ્યો માપવા માટે મનોવૈજ્ઞાનિક કસોટીઓ, જે પ્રશ્નાવલી સ્વરૂપે હોય છે. સંશોધન કાર્ય. ક્રિયાત્મક સંશોધન એક્શન રિસર્ચમાં માહિતી એકત્ર કરવા માટે શિક્ષકો આનો ઉપયોગ કરે છે. 7. TATHS કી પોઇન્ટ્સ તારણો. મુદ્દો. વિગત. પ્રથમ ઉપયોગ ફ્રાન્સિસ ગાલ્ટન દ્વારા. મુખ્ય ફાયદો. મોટા સમૂહ પર અભ્યાસ શક્ય. સ્વરૂપ. શાબ્દિક અને લેખિત. રિટન. વિશ્વસનીયતા. પ્રશ્નોની સ્પષ્ટતા પર આધારિત. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન. વુડવર્થ દ્વારા તૈયાર કરવામાં આવેલી પર્સનલ ડેટા શીટ કઈ પદ્ધતિનું ઉદાહરણ છે? જવાબ. પ્રશ્નાવલી પદ્ધતિ.